વિદ્યાર્થી મિત્રો ઈ લર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે। અને અગાઉના લેક્ચરમાં આપણે ફંક્શનના બધા શબ્દો આપણે જોયા હતા। ત્યાર પછી જોડકા જોડો 3 માર્ક્સ એ આપણે સોલ્વ કરેલા હતા। અને ત્યાર પછી બરાબર આપણે જે ડાયલોગ કમ્પ્લીશન 3 માર્ક્સ જોયું હતું એ ડાયલોગ કમ્પ્લીશનમાં તો કે એમાં એમસીક્યુ હતા ABCD બરાબર। એમાંથી આપણે ફંક્શનને જોઈને એના શબ્દો જોઈને આપણે સિલેક્ટ કરવાનું હતું બરાબર। એટલે કે 3 ને 3 6 માર્ક્સ આપણે તો કે પૂરા કર્યા। ત્યાર પછી છેલ્લા 3 માર્ક્સ fill in the blanks using function ફંક્શનની મદદથી ખાલી જગ્યા પૂરો બરાબર। એવું તમને પૂછાય છે ધોરણ 10 માં ફંક્શન ટોટલ 9 માર્ક્સ નું પૂછવામાં આવતું હોય છે, જ્યારે ધોરણ 9 માં 4 થી 5 માર્ક્સ નું હોય છે બરાબર। તો ધોરણ 10 ને તો કે ધ્યાનમાં લઈને આપણે જોઈએ તો ઓકે 9 માર્ક્સ ના ગુણભાર પ્રમાણે છેલ્લા 3 માર્ક્સ નો હવે બાકી છે બરાબર। એની તરફ આપણે આગળ વધીએ। જો boil some milk on the stove વિદ્યાર્થી મિત્રો આજે પહેલા 3 તમે એક્ઝામ્પલ તમે જોવો છો એ પહેલા 3 એક્ઝામ્પલ માર્ચ 2020 બરાબર બોર્ડની પરીક્ષામાં જે પૂછાઈ ગયેલા છે એસએસસી બોર્ડમાં એના છે આ 3 એ 3 બરાબર। અને બાકીના પછીના જે છે એ તો કે અન્ય છે બરાબર, અન્ય પ્રકાશનોના ઓકે। બાકી આ જે 3 છે એ કોના છે માર્ચ 2020 ઓકે 2020 બોર્ડના છે બરાબર। જો હવે વાક્યને તમારે જે કમ્પ્લીટ સેન્ટેન્સ છે બરાબર એને તમારે સમજવું હોય તો કમ્પલસરી તમારે વાક્યનું ગુજરાતી તમને કરતા આવડતું હોવું જોઈએ। આખા વાક્યનું તમારે ગુજરાતી કરવાનું અહીંયા અને અહીંયા જે તમારે મૂકવાનું છે એનું પણ તમારે ગુજરાતી કરી નાખવાનું। એનું ગુજરાતી તમે કરી નાખો ત્યાર પછી એ વાક્યને તમારે શું કરવાનું ઇંગ્લિશમાં તમારે ટ્રાન્સફર તમારે કરી દેવાનું બરાબર। આટલું જ ખાલી તમારે ધ્યાન રાખવાનું બરાબર। અને ફંક્શનને ધ્યાનમાં લઈને કયું ફંક્શન આપેલું છે તે પ્રમાણે બરાબર। જો boil some milk on the stove સ્ટવ ઉપર ઓકે થોડું દૂધ તો કે ગરમ કરો ઓકે ઉકાળો બોઇલ બરાબર। હવે કાઉન્સમાં તમને શું કહે છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે કે પ્રક્રિયા કરવાની અને પ્રક્રિયામાં ઓકે એક કરતા વધારે તો કે પ્રક્રિયા હોવી જોઈએ। અહીંયા એક પ્રક્રિયા તો છે મારે બીજી પ્રક્રિયા મારે એડ કરવાની ઓકે 2-3 પ્રક્રિયા હું અહીંયા એડ કરી શકું છું બરાબર। જો તો boil some milk on the stove ઓકે તો કે સ્ટવ પર થોડું દૂધ ઉકાળો ઓકે અને એને બોટલમાં ભરી દો ઓકે એન્ડ fill in the bottle અને એને બોટલમાં ભરી દો કે પછી એને તમે ઠંડુ પાડો અને પછી તમે એને પી જાઓ ઓકે એન્ડ ઓકે cool it down ઓકે એને ઠંડુ પાડો એન્ડ ડ્રિંક ઇટ અને એને તમે પી જાઓ બરાબર। એ રીતે ઓકે અથવા તો એને ગરમ કરીને પછી એની ચા બનાવો કે ગમે તે રીતે ઓકે વોટએવર મતલબ કોઈ પણ એક પ્રોસેસ તમારે બતાવવાની છે ઓકે। વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો ખાલી જગ્યાના જવાબ કોઈના સેમ નહીં હોય, ખાલી જગ્યાના જવાબ કોઈના પણ સેમ નહીં હોય એટલે કોઈ દિવસ આનું કોઈ દિવસ ક્યારે તમારે બીજામાંથી ટેલી કરાવવા જવું નહીં બરાબર। બધાના જવાબ અલગ અલગ હોય પણ ફંક્શનને આધારિત ઓકે ઘણા બધા જવાબ હોઈ શકે છે બરાબર। નેક્સ્ટ પછી જો ખેવના રિસીવ્ડ ધ બેસ્ટ ઓરેટર એવોર્ડ ઓરેટર એટલે લેખક, એને લેખકનો બેસ્ટ એવોર્ડ એને તો કે મળ્યો હતો ઓકે શોઈંગ રીઝન કારણ ઓકે એને શું એને તો કે બેસ્ટ એને એવોર્ડ મળ્યો હતો કેમ તો કે બીકોઝ ઓફ ઓકે બીકોઝ ઓફ હર ઇન્ટેલિજન્સ ઓકે એની શું તો કે બુદ્ધિમત્તાને કારણે એના તો કે ઇન્ટેલિજન્ટ ને કારણે એને શું તો કે એને ઓરેટરનો એવોર્ડ મળ્યો હતો બીકોઝ ઓફ ઓકે હર ગુડ નોલેજ ઓકે because of okay her good knowledge એને સારા એવા નોલેજને કારણે એને શું તો કે એનો ઓરેટરનો એવોર્ડ મળ્યો હતો અથવા તો because she is a good orator, she is the best orator ઓકે કોઈ પણ જવાબ તમે લખી શકો છો બરાબર। અહીંયા નેક્સ્ટ પણ અહીંયા જે શબ્દ તમારો મેચ તો હોવો જોઈએ કે because of એટલે બધા ને કારણે બરાબર। મન્નુ will showing alternatives માં તમને ખ્યાલ છે either or neither nor અને or એવા શબ્દોનો યુઝ કરવાનો હોય છે। તો જો મન્નુ will ઓકે મન્નુ will હવે સાદા ભવિષ્યકાળનું વાક્ય લેવાનું shall will plus v1 એ રીતે બરાબર। તો હવે કોઈ પણ એક વાક્ય તમારે લખવાનું મન્નુ will eat either a sandwich or a pizza બરાબર। જો either or નો મેં યુઝ કરેલો છે બરાબર। મનુ will eat either a sandwich or a pizza એ કાં તો સેન્ડવિચ ખાશે કાં તો પિઝા ખાશે બરાબર। તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો or નો યુઝ પણ તમે કરી શકો છો। જો મનુ will eat
ઓકે અ સેન્ડવિચ ઓર અ પિઝા આઈધર ને તમે કાઢી નાખો તો ઈટ અ સેન્ડવિચ ઓર અ પિઝા સેન્ડવિચ ખાશે કાં તો પિઝા ખાશે બરાબર એ રીતે તો ઓર નો યુઝ પણ ચાલે આઈધર ઓર નો યુઝ પણ ચાલે બરાબર જો હવે અહીંયા તો કે નાઈધર નોર નો તમે યુઝ કરો તો મન્નુ વિલ ઈટ નાઈધર અ સેન્ડવિચ નોર અ પિઝા એ પિઝા પણ નહીં ખાય અને સેન્ડવિચ પણ નહીં ખાય ઓકે એ પણ ચાલે તમારી ઈચ્છા ત્રણમાંથી કોઈ પણ એક સેન્ટેન્સ બનાવો ઓકે ત્રણે ત્રણ સાચા પણ પરફેક્ટ તમારો મીનિંગફુલ વાળું વાક્ય હોવું જોઈએ બરાબર નેક્સ્ટ remove the back cover of the remove the back cover of the okay so describe process okay remove the back cover તો કે કાઢી નાખો પણ કોનું તો કે મોબાઈલ નો આપણે okay remove the back cover of the mobile and wear the front cover અથવા તો flip cover okay flip cover ચડાવો અથવા તો front cover તમે ચડાવો એ રીતે remove the back cover of the mobile and wear the front okay cover અથવા તો flip cover okay જે ફોન માંથી બેક કવર કાઢી નાખો અને શું flip cover ચડાવી દો flip cover લખો તોય ચાલે front cover લખો તોય ચાલે wear ને પહેરાવો okay અથવા તો apply તમે apply જેવો વર્ડ નો પણ યુઝ કરી શકો છો બરાબર નેક્સ્ટ પછી જો Russell will okay showing alternatives વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો જો અહીંયા પણ મનનું will હતું ખાલી નામ ખાલી ચેન્જ છે બરાબર હવે આ જ વાક્ય હું બેઠું અહીંયા લખી દઈશ ને તો પણ ચાલે બેઠું Russell will eat either sandwich or a pizza એમ પણ ચાલે એ રીતે બરાબર કેમ કે અહીંયા તો કે કોઈ મીનિંગ છે નહીં આમાં બરાબર તો અહીંયા તો કે Russell will okay buy either a jeans or a t-shirt બરાબર મેં અહીંયા તો કે નવું વાક્ય લીધું બરાબર આ બેઠું વાક્ય તમે લખો તોય ચાલે નેક્સ્ટ પછી જો બિંદી danced well બિંદીએ સરસ રીતે ડાન્સ કર્યો હતો ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એટલે શું થાય વિરોધાભાસ એક વાક્ય વખાણનું હોય અને બીજું વાક્ય તો કે શેનું હોય નિંદાનું હોય એને કહેવાય કોન્ટ્રાસ્ટ though even though in spite of despite however as but yet still આવા એના શબ્દો છે શબ્દો તમને યાદ રહેવા જોઈએ બરાબર પહેલું વાક્ય વખાણનું હોય અને બીજું તો કે બીજું વાક્ય શેનું હોય નિંદાનું બરાબર તો બિંદી ડાન્સ વેલ એને સરસ રીતે ડાન્સ કર્યો ઓકે એના વખાણ થયા અને પછી એની તો કે નિંદા કરવાની છે બરાબર ચાલો બિંદી ડાન્સ વેલ but she could not get okay she could not win the competition કે પછી she could not get trophy ઓકે એને સરસ રીતે તો કે ડાન્સ કર્યો પરંતુ એને ટ્રોફી મળી શકી નહીં પરંતુ તેની કોમ્પિટિશન જીતી શકી નહીં ઓકે આવો but she કે અહીંયા ભૂતકાળ છે તો એ could but she could not win the competition બરાબર but she could not win the competition બરાબર અથવા તો but she could not get the trophy award ઓકે પ્રાઇઝ જે લખવું હોય તે ઓકે બધું ચાલે પણ મીનિંગફુલ વાળું તમારું કમ્પલસરી વાક્ય હોવું પડે અહીંયા ભૂતકાળ છે તો મારે અહીંયા ભૂતકાળ જ લેવું પડે જો અહીંયા એવું હોય બિંદી ડાન્સીસ બરાબર તો એ શું આવે સી કેન આવશે અહીંયા ભૂતકાળ તો અહીંયા પણ ભૂતકાળ અહીંયા વર્તમાન કાળ તો અહીંયા પણ વર્તમાન કાળ બરાબર નેક્સ્ટ though he is rich ઓકે though હંમેશા વાક્યની શરૂઆતમાં જ આવે બરાબર ચાલો જો though he is rich એ ધનવાન છે તેમ છતાં પણ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટમાં પહેલું વાક્ય તો કે શેનું હોય વખાણનું બીજું વાક્ય નિંદાનું અથવા તો પહેલું વાક્ય નિંદાનું ને બીજું વાક્ય વખાણનું એ રીતે બરાબર તો અહીંયા though he is rich એ ધનવાન છે તેમ છતાં પણ ઓકે તે શું છે એ ધનવાન છે તેમ છતાં પણ એવું વાક્ય તમારે તો કે બનાવવાનું કે જે એનું તો કે મેચ થતું હોય તે તો કે ધનવાન છે તેમ છતાં પણ શું તો કે તેમ છતાં ઓકે એ શું તો કે ઓનેસ્ટ નથી એ તો કે પ્રામાણિક નથી એ ધનવાન છે પરંતુ પ્રામાણિક નથી બરાબર ચાલો though he is rich ઓકે he is not honest બરાબર એ ધનવાન છે તેમ છતાં પણ he is not honest પછી અહીંયા કોઈ but yet still નહીં મૂકવું બરાબર આની જેમ અહીંયા but એક જ વાર છે જોવામાં અહીંયા ધો છે એટલા માટે એક કશું મૂકવા નહીં બરાબર કોમા વાળા બે વાક્ય હોય આ પહેલું વાક્ય ને આ બીજું વાક્ય રીતે બરાબર તો એ રીતે તો કે તમારે ધ્યાન રાખવું બરાબર અહીંયા is છે એટલા માટે અહીંયા is અહીંયા was હતો અહીંયા was એ રીતે બરાબર તો એ રીતે તો કે તમારે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું બરાબર ત્યાર પછી જો આઠમો સેન્ટેન્સ ધ બેગ અને કાઉન્સમાં તમને શું કહે છે ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે કે વસ્તુ ઓકે થિંગમાં એક જ શબ્દ આવે છે શું which ઓકે ડિસ્ક્રાઇબિંગ પર્સન અને થિંગ પર્સન એટલે who whom whose ઓકે અને થિંગમાં તો કે શું which ચાલો જોઈએ વસ્તુ છે બરાબર તો ધ બેગ આ બેગ છે કે જે બહુ તો કે મોંઘી છે કે જે બહુ સારી છે ઓકે ધ બેગ which is very nice which is very costly એ રીતે ધ બેગ which is very
કોસ્ટલી, આ બેગ કે જે બહુ મોંઘી છે, વિચ જેવા શબ્દોનો યુઝ થઈ ગયો થિંગમાં એ રીતે, બરાબર. નેક્સ્ટ, that is the shop, okay, describing place, સ્થળ, place એટલે સ્થળ થાય છે, બરાબર. ઓકે, ચાલો, that is the shop, okay, which is, okay, તો located near સ્વામિનારાયણ ટેમ્પલ. કોઈ પણ સ્થળનો ઉલ્લેખ કરવાનો તમારે, કોઈ પણ તમારે સ્થળનો તો કે ઉલ્લેખ કરવાનો, બરાબર. તો જો that is the shop, okay, which is located near temple. પેલી શોપ જે છે, બરાબર, પેલી શોપ જે છે બરાબર, એ શું તો કે પેલા મંદિરની પાસે આવેલી છે. પેલી શોપ પેલી મંદિરની પાસે આવેલી છે, એવું આપણે કહી શકીએ, બરાબર. ચાલો નેક્સ્ટ, કિરણ ઓલવેઝ જેવા તો કે શબ્દો ક્યાં આવે? સાદા વર્તમાન કાળના શબ્દો છે, બરાબર, કાળ દર્શાવતા શબ્દો. જો ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે બારે કાળની વાક્ય રચના, પણ અહીંયા ફરજિયાત તમારે કેવો કાળ યુઝ કરવાનો? સાદો વર્તમાન કાળ. ઓલવેઝ જેવા શબ્દો તો કે યુઝ થાય, ઓલવેઝ, એવર, બરાબર, સમટાઇમ્સ, આવા જેવા પણ વર્ડ યુઝ થાય છે, બરાબર, તો એવા વર્ડ્સમાં તો કે તમારે કમ્પલસરી તો કે સાદો વર્તમાન કાળ જ લાગે. યુઝ્યુઅલી છે, બરાબર, રેગ્યુલરલી, જનરલી. જો કિરણ ઓલવેઝ, કોઈ પણ સાદો વર્તમાન કાળનું વાક્ય, કિરણ ઓલવેઝ ગોઝ ટુ ટેમ્પલ, અથવા તો કિરણ ઓલવેઝ ગોઝ ટુ માર્કેટ, કિરણ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ, ઓકે, કિરણ ઓલવેઝ ગોઝ ટુ પાર્લર. તમે કોઈ પણ સેન્ટેન્સ તમે લખી શકો છો. નેક્સ્ટ, ડેશ, ટીચિંગ યુ ઇંગ્લિશ, ડ્યુરેશન ઓફ ટાઈમ, બરાબર. ડ્યુરેશન ઓફ ટાઈમ માં તમને તો કે ખબર હોવી જોઈએ, શબ્દો ક્યાં ક્યાં આવે? હાઉ લોંગ અને ફોર. ઓકે, શરૂઆતમાં પ્રશ્ન પૂછવા માટે હાઉ લોંગ આવશે, બરાબર. તો જો હાઉ લોંગ અને કયા કાળની વાક્ય રચના લાગે એમાં? હેવેસ પ્લસ બીન પ્લસ આઈએનજી, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, બરાબર. તો જો ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે અચોક્કસ સમય, તો હાઉ લોંગ યુઝ થશે, બરાબર. તો જો હાઉ લોંગ, ઓકે, લોંગ has Ramanik sir teaching you English? How long has Ramanik sir teaching you English? તમને રમણીક સર ઓકે ઇંગ્લિશ ક્યારથી ભણાવે છે, બરાબર. નેક્સ્ટ, આ સેમ ક્વેશ્ચન આ છે, જો ટીચિંગ યુ ઇંગ્લિશ, પણ આમાં પોઈન્ટ ઓફ ટાઈમ છે, આમાં શું હતું? ડ્યુરેશન ઓફ ટાઈમ ને આમાં શું હતું? પોઈન્ટ ઓફ ટાઈમ, બરાબર. તો તમારે અહીંયા પોઈન્ટ ઓફ ટાઈમમાં તો કે શું આવશે? સિન્સ વેન, બરાબર, સિન્સ વેન, ઓકે, હેઝ, ઓકે, રમણીક સર, ઓકે, આ સેમ આન્સર, જો સેમ આન્સર છે, કોઈ ફરક નથી. હેઝ રમણીક સર ટીચિંગ યુ ઇંગ્લિશ. આનો જવાબ તો કે કઈ રીતે ચોક્કસ સમયમાં આવે, બરાબર. તો કે અમને રમણીક સર તો કે આવા ચોક્કસ સમયથી ભણાવે છે, 2005 થી 2010 થી, બરાબર, એ રીતે. નેક્સ્ટ, અને આમાં તો કે શું આવશે? 2 વર્ષથી 5 વર્ષથી અચોક્કસ સમયગાળો આવે, બરાબર, એ રીતે. નેક્સ્ટ, ધ સ્કૂલ સ્પેસિફાઇંગ લોકેશન, ઓકે, સ્થળ બતાવવાનું છે. ધ સ્કૂલ which is located near hospital, બરાબર. આ તમારે સ્થળ માટે આવા તો કે સિમ્પલ તમારે સેન્ટેન્સ યાદ રાખવાનું. which is located, ઓકે, at hospital, at સુરત, at મુંબઈ, ઓકે, કોઈ પણ સ્થળ તમારે લખવું હોય તો એ પ્રમાણે, બરાબર. the school which is located near hospital, near railway station, ઓકે, કોઈ પણ લખવું હોય એ પણ ચાલે. whose inquiry as nature, ઓકે, inquiry as nature એટલે શું થાય? કોઈ પણ પ્રશ્નની પૂછપરછ, બરાબર. તો જો whose father is this, ઓકે, whose son is this, ઓકે, આ છોકરો કોનો છે, એ રીતે. whose son is this, એ રીતે, બરાબર. whose father is this, એ રીતે. ઓકે, whose thing is this, આ વસ્તુ કોની છે. whose phone is this, whose laptop is this, એ રીતે. નેક્સ્ટ, you won the match, તમે મેચ જીતી ગયા છો. exchanging pleasantries, તો શુભેચ્છા દર્શક વાળા વાતો કે વાક્યોમાં તો કે શબ્દો કયા કયા આવે અહીંયા? તો અહીંયા આપણે ખાલી એક જ વસ્તુ તો કે લખવાની, શું? કોંગ્રેચ્યુલેશન, બરાબર. આનો તમને 1 માર્ક્સ મળે. ખાલી તમારે શું લખવાનું હોય? કોંગ્રેચ્યુલેશન. અવર ક્લાસીસ સ્પેસિફિક ટાઈમ ને લઈને તમારે મેન્શન કરવાનું છે, બરાબર, સમયને લઈને. તો અવર ક્લાસીસ will reopen on 15 June, ઓકે, 15 જૂન શું છે? સમય છે. અવર ક્લાસીસ, ઓકે, will start on Monday, એ પણ છે, સમય છે, બરાબર, એ રીતે. અવર ક્લાસીસ will open on 15th June. Our classes will open on 15th June. On 21st September, એ રીતે, બરાબર. નેક્સ્ટ, how long, હવે જો how long વાળું વાક્ય આપણે તો કે અહીંયા જોઈ ગયા.
આની આજ તો કે તમે બેઠું વાક્ય પણ તમે લખી શકો છો ઓકે પણ પરીક્ષામાં આપણને આવું તો કે પૂછવાનું હોય તો શું કરવાનું જો હવે હાઉ લોંગ અને ડ્યુરેશન ઓફ ટાઈમ અચોક્કસ સમયગાળો હોય બરાબર અચોક્કસ સમયગાળો હોય છે તો ત્યારે એવા સમયમાં આપણે બરાબર હાઉ લોંગ તો ત્યાં પાછળ તો કે યુ શું થાય ફોર બરાબર તો હાઉ લોંગ ઓકે કોઈ પણ વાક્ય તમે અહીંયા સુરતમાં ક્યારથી રહો છો હાઉ લોંગ have you been living in સુરત તમે સુરતમાં તો કે ક્યારથી રહો છો એ રીતે બરાબર તો since when okay have you been living in સુરત તમે સુરતમાં તો કે ક્યારથી રહો છો આમાં તો કે પ્રશ્ન પૂછવાથી how long have you been living in સુરત તો આમાં તો કે જવાબ તો કે તમને શું મળશે અચોક્કસ સમયગાળો ફોર એક્ઝામ્પલ 20 years 25 years okay 5 years okay આ શું છે અચોક્કસ સમયગાળો કયા 5 વર્ષ ક્યારથી 5 વર્ષ એ આપણને ખબર નથી પણ અહીંયા જો સિન્સ વેન માં ચોક્કસ સમયગાળો પોઈન્ટ ઓફ ટાઈમ માં શું મળશે ફોર એક્ઝામ્પલ અમે 1996 થી રહીએ છીએ સિન્સ 1996 સિન્સ 2000 સિન્સ 2005 તો આ શું છે ચોક્કસ સમયગાળો છે ઓકે કે જે 2005 તો કે ફરીવાર તો કે આવવાનું નથી હવે બરાબર એની ચોક્કસ સમયગાળો કહેવાય જ્યારે આ વસ્તુ તો કે શું છે અચોક્કસ સમયગાળો ઓકે 2 વર્ષ 3 વર્ષ 2.5 વર્ષ 5 વર્ષ તો એ જે વર્ષ છે એને શું કહેવાય અચોક્કસ સમયગાળો બરાબર તો આપણે આટલા જેટલા પણ પેરેગ્રાફ આપણે જોયેલા છે બરાબર આની સિવાયના ઘણા બધા તો કે પેરેગ્રાફ તમને તો કે પીડીએફ માં મૂકેલા છે તો એ નીચેથી તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને ત્યાંથી લિંકને ડાઉનલોડ કરીને તમે એ પેરેગ્રાફને ઓકે આવા ઘણા બધા જે સેન્ટેન્સ છે એની તમે પ્રેક્ટિસ કરી શકો છો અને પ્રેક્ટિસ કરતા તમને કોઈ પણ વસ્તુ કોઈ પણ સેન્ટેન્સમાં તમને કન્ફ્યુઝન લાગે તો તમે કમેન્ટ બોક્સમાં તમે પૂછી શકો છો હેવ અ ગુડ ડે હેવ અ નાઇસ ડે પૂરું